સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલા પોલારીસ માર્કેટ પાસે જીવલેણ હુમલાના ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં ગેરકાયદે ટોળકી બનાવી ચપ્પુ સહિતના હથિયારો વડે હુમલો કરનારા એક બાળ કિશોર સહિત 8 આરોપીને રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં ગત તારીખ 13મી જુલાઈની રાત્રે પોલારીસ માર્કેટ વિસ્તારમાં રિક્ષા અને પિકઅપ વાહન ચાલક વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ આરોપીએ ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી તેના સાથી પર ચપ્પા વડે હુમલો કરી ટેમ્પોમાં તોડફોડ કરી હતી। આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ગોડાદરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સુરત પોલીસ કમિશનર વામાંગ જાબીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ સહિતની સૂચના લઈને ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી ગોહિલની ટીમે પીએસઆઈ જેસર રામાનંદી સાથે તપાસ શરૂ કરી હતી। જેમાં નાયબ હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ અનિરોસિંહ, અનામ હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ જીણાભાઈને મળેલ બાતમીના આધારે એક બાળ કિશોર તથા અન્ય પ્રદીપ રામસુંદરલાલ ખત્રી, આસિફ ઇજાહર રાઈન, યોગેશ રાજુ ગાયકવાડ, મહેશ કાંજી ચાવડા, હરીશ પ્રવીણ બ્રાહ્મણે, કુણાલ ગોવિંદ ચાવડા અને શનિ ગણેશ રૂવાકડાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે।